सो गाइस अपनी सवारी निकल चुकी है जाने के लिए डब्बा पड़ी जाए टूंकમાં 2-3 બ્લોગમાં બતાવવાનો ટ્રાય કરશું. હેલો જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. આપણો વ્લોગ આવી ગયો. તમે આ વ્લોગ જોતા હશો ત્યારે એ તો જોઈ જ લીધો હશે, પણ જોરદાર જોઈ આવજો. જો આ રહ્યો વ્લોગ. કાલે તો ઉઠતા વહેતા જ મમ્મીને વાગ્યું હતું, એટલે સીધો મૂવ સ્પ્રે હાથમાં લીધો હતો. આજે ફરી મોર્નિંગ થઈ ગઈ. થોડા ઊંઘમાં છીએ, પણ ઉઠવું તો પડશે જ, નકર ઘરે બૈડા ફાડી નાખશે એકચ્યુઅલીમાં. તો આપણે મમ્મીને રિવ્યૂ લઈએ કેવું છે. હવે રસોડામાં તો મમ્મી નહીં, કંઈક કામ કરતા લાગે છે. આમાં કંઈક બની રહ્યું છે, સીટી મારીએ જોવે. એટલે એ હા તો ના લોચો મારે અને દાળ. મમ્મી ક્યાં ગયા? રસોડામાં દેખાતા નહીં. પગે સારું થઈ ગયું? એવું બધું કયા પગે વાગ્યું તું? આ પગે વાગ્યું તું. ઊભી થા. પડી ગયા હોય તો ઉપર ચઢી ના કરાય બધું. આવું ના લૂસાય. પડી ગયા હોઈએ ને તો હા પછી કે દુખે છે તો ના મેળાવે. આ સીટ આ સીટી ના અવાજે તો બૂમ પડાય. સીટી એક તો બેતી નહીં, અને રસોડામાં એકચ્યુઅલી કોઈ છે નહીં, બધા કામ કરી રહ્યા, એટલે સીટી જો બેતી જ નહીં. બે તો આપણે હમણાં જ થોડા મહિના પહેલા જ ફરવા ગયા હતા, પણ અત્યારે હવે ફરી ફરવા જવું એટલે મમ્મીને એવું કહીએ ને ફરવા જવું હોય એટલે જબ્બર કાયા થાય. તો આપણે જો એકવાર પૂછીએ કે શું કહે. તમે જોજો મમ્મી આપણે હોધવા પડશે પેલા તો યાર. એટલે રસોડામાં ક્યાં ગાયબ થઈ જાય મમ્મી? ફરવા જવું એ મસ્ત. કોને જવું છે? મારે. હા બસ ફરવું જ છે. ખાવું પીવું સુઈ જવું, ખાવામાં ઢોસા ખાવા રોજ, ખાવામાં અને ઢોસા ફરવું છે. લઈ જામ ફરવા? ના હો, ક્યાંય નહીં જવું હોય, ફરવા જવું હોય. અત્યારે ક્યાંય જવાનું જ નથી. બેસતી જ નહીં લે. હા બસ હવે બે ખાવામાં આજે ઢોસા. રોજ કઈ પૂછે ને કે શું બનાવું ધ્રુવિલ, તો કે ઢોસા રોજ ઢોસા. એમને આ સિટી એ વાગી, એને બી કહી દીધું હા તમે ફરવા જાવ એમ. કે જ નહીં ને એમ કે છે જમી લો હવે એમ કે. ના સિટી વાગી તો ફરવા જવું પડાઈ ગયા. સો ગાઈસ અત્યારે ટનાટન રેડી થઈ તો ગયા, અને બેહી ગયા લેપટોપ લઈને. જો લેપટોપ લઈને એટલા માટે બેસી ગયા કે મારા નાનપણના ફોટા, ઓલ્ડ મેમરીઝ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ મેમરી હવે તાજી થોડી કરવી પડે એવું લાગે, અને તમને બી બતાવવાના છે મારા જૂના ફોટા. એટલે નેક્સ્ટ ટૂંકમાં 2-3 બ્લોગમાં બતાવવાનો ટ્રાય કરશું, જો મળી જશે તો. બાકી વધીશું ના તો શેના મળે. લેપટોપમાં નાખેલા ફોલ્ડરો એટલા વધી ગયા, અને ક્યાં કોપી થઈને પેસ્ટ થાય ખબર નહીં રહ્યું. એટલે હોદશું પહેલાં, પછી મળે એટલે તમને બતાવીએ. અત્યારે કેટલા 11 વાગ્યા. ભૂખ તો લાગી જ ગઈ, બંકાને ભૂખ્યો થઈ જ જાય. હવે જમવાનું થાય એટલે ખાઈને પછી બહાર નીકળીએ ત્યારે તમને મળું. ગરમા ગરમ શીરો એની ઉપર સેવ, એવું ને? ગરમા ગરમ શીરો એની ઉપર સેવ, ગરમા ગરમ શીરો. અને હવે આની અંદર નાખવાનો એટલે શીરો બની જાય ને. શીરો ફાઇનલી મમ્મીએ શીરો બનાવી દીધો ચક્કાચક. હવે બાકા ચીકી ખાઈ જ લેવાનું હોય ને યાર. તો ચલો હવે મિત્રો જમી લીધું, ફટાફટ કામ કરી લે મમ્મી. એ મમ્મી ફટાફટ કામ કરી લો પછી જઈએ. ક્યાં જવું છે? ઉદયપુર. ચલો હાલો બસ બધે જવું જ છે. આવા જ કપડે જો, હોય ને એટલે બધે બસ. ચડ્ડામ નાઈટ ડ્રેસમાં ફૂલ બાકા દીકી. એને ફરવા જ જવું હોય. ફરવા તો જવું જોઈએ ને. ફરવાનું કોને ના ગમે? હે મને ફરવાનું ગમે જ બધું. આ શું કરો તમે? કામ આ કરવું પડશે એવું? તો
આમ આમ કરી ધોઈ ના જાય સુમ સુમ તો પગમાં દુખે છે ને. પોતા કચરા ને પગમાં દુખે તો એકચ્યુઅલી કામ તો કરવું પડે ને યાર. આ વાળ કપાવાના થયા મજા નહીં આવતી આમાં. શેર મોટા થાય એટલે આમ ગરમી એક તો લાગે અને મજા ના આવે આમાં. બધું વર્ક ઇન પ્રોગ્રેસ ચાલે. આ બધું થઈ જાય ને આ બધું થઈ જાય એટલે सीधा उदयपुर. सो गाइस अपनी सवारी निकल चुकी है जाने के लिए बैंक में. બેંકમાં જવાનું કામ આવી ગયું ઘરે જઈ. પેલા ઘરે તો ના પડે જ નહીં એકચ્યુઅલીમાં. એ તો જવાનું જ હોય. બેંકનું કામ તો યાર પતાવવું જ પડે એઝ ઓલવેઝ રોજની જેમ. ગાભો તો મારવો જ પડે આપણે, નકર તો ડબ્બા પડી જાય. એની તો પાર્થભાઈ તો આપણે આજે કામમાં છે અને પાર્થભાઈને કાલે એક્ઝામ છે એટલે પાર્થભાઈ તો દેખાય જ નહીં એકચ્યુઅલીમાં કે એક્ઝામ છે એક્ઝામ. હાલો આપણે પહેલાં બેંકનું કામ પતાવતા આવીએ કમ્પ્લેટ. એટલે બેંકમાં તો આવી ગયા આવીએ પણ જોઈએ હવે અંદર રિસેસ ના હોય તો સારું હોય બિકોઝ રિસેસ ટાઈમ થયો એટલે. તો હેડો આપણે જઈએ અંદર કામ પતાવતા આવીએ. એક બેંકનું કામ, એક કોલેજનું કામ, આ બધા અમુક 2-3 કામમાં તમે જાઓ ને એટલે ભાઈ વાત પૂરી. તમારે ટાઈમ તો લાગે જ. આ 2-3 કામ તો એવા જ છે. પણ આ બેંકનું કામ હોય, કોલેજનું કામ હોય, તમને ધક્કા તો ખડો જ. એક મેન તો હોમ લોનનું કામ. આ બધા કામ ધક્કા ખવડાવે યાર, ટાઈમ લાગે એકચ્યુઅલી. ચાલે પણ શું કરીએ યાર. ચાલો ઘેર આવી ગયા. હવે હુઈ જઈએ, મળીએ સાંજે. બપોરે તો હુઈ ગયા તા, જબ્બર ઉતા હતા. નતા ઉતા, યુટ્યુબ જોતા હતા અને બધી લવારી કરતા હતા. હવે બંકો જાય ક્રિકેટ રમવા માટે. પાટના ઘર નીચે યાર ફૂલ બાકા છે યાડો તાર જઈએ. બંકો ક્યાં જાય? ફૂટબોલ રમવું હે? રમો રમો. અમે 8 ગોલ હે અમારા. ચલ. ના ના પછી તમે રમો. લોક બનાવ હાલો. હા લોક બનાવ હાલો. ડેટાઓ જબ્બર બૂમ પડા. તમને કીધું ક્રિકેટ રમવા જઈએ પાર્થેન ઘર નીચે. વેન્યુ આપ્યું હતું પાર્થેન ઘર નીચે ક્રિકેટ રમવા એમ. પણ ક્રિકેટ રમવાનું કેન્સલ રહ્યું. આ શર્ટ બટ પહેરીને આપણે તૈયાર થયા એ કેન્સલ રહ્યું. તો કઈ નહીં આપણે પાછા આપણે નાઇટ ડ્રેસમાં આવી જઈએ અને ઘેર જ આરામ કરીએ. બીજું તો શું કરીએ યાર. મળીએ તો હમણાં રાતે પાર્થભાઈના ત્યારે મળીએ. 7:30 વાગ્યામાં જમવાનું બનાવી દીધું. મોડું થયું. કંટાળો આવે ખાવું ના હુઈ. આખરી બની રહી છે. આની અંદર શું છે? ખીચડી. આમાં શાક અને આ મમ્મી અને આ હું આને બધું ખાઈશું હમણાં. ખાઈને પછી આજે તો પાર્થભાઈનો કોઈ કોન્ટેક્ટ નહીં થયો. ઓ માય ગોડ. તો પાર્થભાઈને મળશું રાત્રે. બનાવી દો ભાખરી. હા યાર આપણે ના ખાવા આવું યાર. ચલો કામ કરવા દે આપણે બતાવીએ. શાક ભાખરી તો બનાવી દીધી મમ્મીએ. એ તો ખાવાની મજા આવશે જ પણ પેલું કેવું કે આમ કંઈક નવું આવી જાય એટલે કેવી મોજ આવી જાય. તો નવું આવી ગયું, ટેન્શન નહીં લેવાનું. ફૂલ મોરે મોરો બાકા દીધી જો ઢોકળા હે ને ઢોકળા ખાવાની તો બહુ મજા આવે. ટૂંકમાં આપણું સેટિંગ તો થઈ જ જાય એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. જો ખાઈ લેવાનો બિંદાસ ઢોકળા. આજે પાર્થભાઈનો ફોન આખી બપોર સ્વિચ ઓફ હતો. આરામ કરતો હોય બીજું કઈ ના ના નહીં. એકચ્યુઅલી કાલે બચ્ચાને એક્ઝામ એટલે હું વાંચતો હતો. વાંધો નહીં ભાઈ તું વાંચ, તું આગળ વધ. તમ તાર અમે તાર જોડે આજ છીએ. બહાર જ નહીં નીકળે. ના ના નીકળશે હમણાં રાતે મળશે ને ભાऊ. રાતના રાજા કાલે પાડે એક્ઝામ છે. મળશે. કેટલા વાગ્યાની એક્ઝામ છે? કાલે 2 થી 5 એક્ઝામ પત્યું. મળીએ રાતે પાર્થભાઈનો ફોન આવ્યો કે અમે નીચે આવી ગયા છીએ. મેં કીધું હાલો મળતા આવીએ યાર. જો આ રહ્યા પાર્થભાઈ પોતે. આખા દાડાના દેખા નહીં યાર. મારે તો ફોન આવ્યા બાજુવાળા કે પાર્થ દેખાતો નહીં. પાર્થને પરીક્ષા એટલે મિત્રો પાર્થભાઈ બી ઘરે જતા રહ્યા અને આપણે ઘરે આવી ગયા. બધા સૂઈ ગયા. તો આજના બ્લોગ માટે એટલું જ હતું. તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.